તો સુરતમાં ધૂળેટીના 7 દિવસ બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયેલા પરપ્રાંતીય રાજસ્થાની મહિલાઓએ શીતળા સપ્તમીનો તહેવાર ઉજવ્યો હતો। આ દરમિયાન મહિલાઓએ ગીતો ગાયા હતા। સમગ્ર પરિવારની સુખાકારી માટે શીતળા માતાને પ્રાર્થના કરી ઠંડા વાનગીઓનો પ્રસાદ ધરાવ્યો। ગોર માતાઓ પાસેથી શીતળા માતાની કથા સાંભળી હતી અને શીતળા સપ્તમી નિમિત્તે શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી પરપ્રાંતીય રાજસ્થાની મહિલાઓએ સવારે ઘરે ઘરે શીતળા માતાની વિશેષ પૂજા અર્ચના કરી હતી। સોસાયટી એપાર્ટમેન્ટ પાસે આવેલા મંદિરોમાં શીતળા માતાને પૂવા તેમજ પાપડી, રાયતા, રબડી સહિતની 7 પ્રકારની વાનગીઓ પીરસવામાં આવી હતી। આ પહેલા શીતળા માતાજીની પૂજા સાથે સવારે સોસાયટીના એપાર્ટમેન્ટમાંથી મહિલાઓ સામૂહિક રીતે એકત્ર થઈ ગીત ગાતી મંદિરે પહોંચી બાદમાં વિધિ મુજબ પૂજા કર્યા બાદ ભોગ ધરાવવામાં આવ્યો। રોનક શહેરના પર્વત પાટિયા તેમજ ગોડાદરા તેમજ પુનાગાંવ તેમજ અલથાણ તેમજ ઉંગના તેમજ વેસુ તેમજ સિટી લાઇટ, ન્યૂ સિટી લાઇટ તેમજ ઘોડદોર રોડ તેમજ ભટાર સહિતના અનેક વિસ્તારમાં શીતળા સપ્તમી ચાલુ રહી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત।